આજે તો સવારમાં ઢીંગુબેન આપણા રૂમમાં સુવા આવી ગયા હતા। મેં કીધું મારા રૂમમાં કેમ અચાનક ઘોડિયું નાખ્યું। મેં કીધું લાવ તો જોવા દે તો બારે શું થાય છે। ત્યાં તો બારે તો ફર્નિચર કામ હાલતું હતું। મેં કીધું ઠીક બારે અવાજ થાય છે એટલે આપણા રૂમમાં ઘોડિયું નાખ્યું। પપ્પા કે રસોડાનું કામ તો પતી ગયું પણ હોલનું રૂમનું ને એ બધું ફર્નિચર બાકી છે ને એટલે કે ફર્નિચર કરવું પડે। અને પછી તો આપણા ઢીંગુબેન ઉઠી ગયા ને તો એ ઉઠતા આવે જો દાદા સામું જોતી હતી। દાદા શું કરે છે ને દાદા લખતા હતા ને એની સામું જોતી હતી ને એને અમારે જોવું બહુ ગમે। અને પછી આપણને બહુ ભૂખ લાગી હતી ને તો ભાઈ હે ને ઈડલી લઈ આવ્યો હતો એટલે આપણે તો જો ઈડલી ખાઈ લીધી ને મૂવી જોઈ નાખ્યું એક સાઉથનું। પછી પપ્પા મને કે હાલ હવે તારે જમાઈ ગયું હોય તો એ કે દુકાને બેહવાનું છે। એટલે મેં કીધું હા હાલો આવીએ ને પછી તો જો આપણે દુકાને બેહી ગયા। પપ્પા કે તું થોડી વાર દુકાને બે ત્યાં હું કે નીંદર કરી લો। મેં કીધું હારું ને પછી તો પપ્પા ઉઠ્યા એટલે ચા તો પીવાની જોઈએ એટલે આપણે તો ચાનો ટાઈમ થઈ ગયો તો ને મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો ને ચા પીને હનિષ્કા મને કે ફિયાઈ કે મને બારે આટો મારવા લઈ જાવ। મેં કીધું હાલો તને આટો મરાવી દઉં એમાં શું હોય। અને પછી હું આટા મરાવીને થાઈ ગઈ તો હું અંદર ફોન જોતી હતી। હું એકલી ફોન નહોતી જોતી બધાય ફોન લઈને જ બેઠા હતા। મેં કીધું હરખાઈ હે તમારે બધાને મમ્મી ને ભાભી ને જો બધાય ફોન જોતા હતા। અને પછી ભાભીએ પાછો મસ્તીનો ચા બનાવી નાખ્યો એટલે મેન મમ્મીએ ચા પી લીધો ને મમ્મીએ જો હનિષ્કાને હુવરાવી હોત દીધી। ચા પાણી પીવાઈ ગયા ને તો મમ્મી કે હાલે હનિષ્કાને હિંચકાવતી અમે રસોઈ કરી નાખી એટલે ભાભી ને મમ્મી જો રસોઈ કરવા માંડ્યા। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા બ્લોગ સાથે। ટાટા બાય બાય ગાઈઝ।